નારદજી આવ્યા ને વિષ્ણુ ભગવાન ફરી ગયા. એટલે નારદજીના મનને એમ કે ભગવાન કઈક મસ્કરી કરે છે. એટલે આ બાજુ આવ્યા એટલે વિષ્ણુ ભગવાન આ બાજુ ફરી ગયા. એટલે નારદજી કે મસ્કરી નથી પણ કઈક ખીજાણા હોય એવું લાગે. એટલે નારદજી કીધું કે કઈ અપરાધ હોય તો ક્ષમા કરો મી. અપરાધ કઈ હોય તો ક્ષમા કરો. ક્ષમા કરવાની તો તમને ટેવ છે અને ભૂલું કરવાની અમને ટેવ છે. ભૂલું કરવાની અમને ટેવ છે. ક્ષમા કરી નાખવું એ તમને ટેવ છે. તમારી ટેવ તમારાથી છૂટતી નથી. એમ જ અમારી ટેવ અમારાથી. એટલે ભગવાન વિષ્ણુએ કીધું નારદજી સવારમાં હું નુગરાનું મોઢું જોતો નથી. એટલે નારદને એમ કે મારી પછવાડે કોઈ બીજું આવ્યું હશે. આમ જોયું ભગવાન અહીંયા તો કોઈ નથી મારા સિવાય. એટલે વિષ્ણુ ભગવાને કીધું હું તમને કહું છું. એટલે પણ હું આ ઈ નુગરો છે. હું છે ને નુગરો છે. હું આ ઈ નુગરો છું. હું આ ઈ જ નુગરો છે. અરે પણ ભગવાન તમારી ભેળો રહું છું ને કે ઈ ભેળો રહે છે તો એને ઈ ખબર નથી. અરે પણ સ્વયં ભગવાન હું તમારી સામે આ પ્રગટ પ્રત્યક્ષ તમને જોઈ રહ્યો છું. હજી મને નુગરો? નારદજી તમે મને ભગવાનની ગતિમાં જોવો છો પણ હું ક્યાં ઘરમાંથી ભગવાન થઈને અહીંયા ઉતરો છું એ ઘરની ખબર છે? એક મોટા પ્રકાશમાંથી એક પ્રકાશ લઈને ઉતર્યા છે બધા અવતારો. ઈ મોટા પ્રકાશમાંથી અવતારોની આજુબાજુમાં ઉતર્યા છે બધા સંતો. ઈ મોટા પ્રકાશમાંથી સંતોની આજુબાજુમાં ઉતર્યા છે મહિમા ગાવા ઈ બધા સાધુ. ઈ મોટા પ્રકાશમાંથી સાધુઓની આજુબાજુમાં ઉતર્યા છે ઈ બધા સજન દાતા ભક્તો એની સેવા કરવા માટે ઉતર્યા છે. અને ઈ મોટા પ્રકાશમાંથી ઈ સજન દાતા ભક્તો સેવકો એની આજુબાજુમાં જે ગોઠવાઈ ગયા છે બધા સત્સંગી છે. અને ઈ સત્સંગી તમે બધા છો. તમે બધા માન સરોવરને કાંઠે બેઠેલા છો. સંતોના અનુભવ દોહનના મોદીડા વચનો રૂપી મોદીડા તમે ચડી રહ્યા છો. તમે એમ ન માનશો કે અમે સાંભળીએ છીએ. સાંભળતા નથી. સાંભળવાનું તો તમે ભૂલી ગયા છો. સાંભળતા નથી વેમ છે ખોટો. સાંભળો છો ખરા. ગાયર કાઢે છે ને એ ભૂલતા નથી. જોઈજો તમે 5 વખત અહીંયા આવીને આપણે સત્સંગમાં બેઠા છો અને છઠ્ઠી વખતે આપણે સુરત ને ટેસ્ટ ને ભેળા થઈને આપણે એમ કહીએ કે તમે ઓલા સત્સંગમાં આવતા ઈ છો ને આપણે જામનગર વાડીમાં નતા હશે હો. અરે હશે હું આપણે પાના બેઠા હતા ને તમે બાકસ નથી માગી હશે. અરે હશે હું આપણે તોય હશે કરે. અને ગાયર જો કોઈએ કાઢી હોય 2 વર્ષ પછી ભેગો થાય ને આ મૂત્રે સ્ટેશન માં તમે ઓળખી જાઓ કે આવલો તરત જ ઓળખી જાઓ કે આવલો ના આવલો. પછી આગળ નો વધો તો કઈ નહીં પણ ઓળખી જાઓ કે આવલો. ગાયર ને આટલી બધી યાદીમાં રાખો છો અને આ મહાવાક્યો તમારે દારોદાર કાઢી નાખવાના થાય છે એવું નથી હો. આ મહાવાક્યો ગાયર કરતા મોટી કિંમત વાળા છે. ઓલી તો વેકરી છે. મોરારી બાપુ કીધું કે જાપાનમાં એવી શોધ થઈ કે કોઈ માણસ કોઈને ગાળ બોલે અને એ ગાળ નો સાંભળે, એ ગાળ નો જવાબ પ્રત્યુત્તર નો આપે, ગાળને ધ્યાનમાં ન લે એટલે ગાળ ફરતી 39 દિવસ સુધી આ વાયુમંડળમાં ફરે અને 40મા દિવસે જેમાંથી નીકળી હોય એમાં પાછું બેસી. ગાળ તમને તાત્કાલિક અસર કરે છે ને યાદીમાં રહેશે. એ તો તમારો વહેમ છે. અરે તમે સંતોના મહાવાક્યો તો જુઓ તમારી અંદર એની અસર કેવડી થાય છે. એ તમે કોઈની તપાસ કરો એ તમે તપાસ નથી કરી શકતા. એ સંતો એને તપાસે છે. તમારી અંદરથી ક્રોધ ઓછો કરે, તમારી અંદરથી મોહ ઓછો કરે, તમારી અંદરથી કામના ઓછી કરે. એ કોણ? ઓલા મહાવાક્યો સંભળાઈને અથડાતા હોય ને એ અથડાતા અણુ પરમાણુના જથ્થામાં જઈ અને એ તમારી ગતિને ફેરવી નાખી છે. હું ક્યાં ઘરમાંથી ભગવાન થઈ ઉતર્યો છું નારદજી તમને હજી ખબર નથી. અને ઈ ઘરને જાણવા માટે હું કહું છું કે તમે નુગરા છો. ઈ ઘરની તમને ખબર નથી.
ભગવાન તમે મારા ગુરુ થઈ જાઓ કે હું તો તમારો ગુરુ હાવ નહીં થઈ શકું, કારણ કે તમે મને ભગવાન માનીને બેઠા છો. એટલે મારી જે વાતો સાંભળશો, ભગવાનના ઘરની સાંભળશો, એથી આઘા નહીં જઈ શકો. તો પણ ભગવાન મારે ગુરુ તો કે જે સામા મળે, પછી આખી કથા તમે સાંભળી. ધીમલને ગુરુ કર્યા. મતલબ મારો કહેવાનો આશય એ છે કે આમાં જ્યાં સુધી દિવેલ છે, ભૂત છે, હનમો મિલે, એ સંયમ રૂપી બીજ ધર્મની વાતો તો બહુ મોટી મોટી કરી છે. બીજ રે ધર્મ એનો મોટો કોઈ બીજ રે આ સંસારની રચનામાં પતિ પત્ની એવા રૂપ આપણે નથી આપ્યા. એ તો શિવ ને શક્તિ, જ્યોત ને જ્યોતિ, જતી ને સતી, પુરુષ ને પ્રકૃતિ, માતા ને પિતા, પતિ ને પત્ની, હવે મમ્મી ને પપ્પા. મમ્મી પપ્પા એમાંથી એક એક પગથિયું ચડતા ચડતા જવું છે. અને જવાય એવું છે, સરળ અને સ્પષ્ટ છે. સતીનો ધર્મ તમારા સમજાવવા ના बड़ी अच्छी बात है भैया. सतीनो धर्म जो समझावा नारदजी ने याद કર્યા ને એટલે એ નારદજી ગુરુદમ વાળા બન્યા. નારદને ગુરુ ધીમલ મળ્યા. આ વાત આપણે આ સભામાં કરી છે. નારદને ધીમલ ગુરુ મળ્યા.
એને 84 નો ફેરો એક પલમાં છોડાવ્યો છે એ વાત કરી છે. પણ ઈ નારદે જઈને લંકા લગાડી ત્યાં. નારદે લંકા લગાડી કેના ઘરમાં? એ જીરે સંતો ઉમૈયાના આશ્રમે એ ઋષિ નારદ જીરે પધાર્યા. સતીએ તો સમાન નારદજીનું સન્માન કર્યું સતીએ. આવો નારદ દેવર્ષિ, આવો. આસન આપ્યું. ચરણ ધોળી